ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આરોપોના પગલે ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનના સેક્રેટરી અને ફ્લોરેન્સ નર્સિંગ એકેડેમીના સંચાલક વનરાજસિંહ ચૌહાણે સ્પષ્ટતા આપી. વનરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે તેમના એકેડેમીનું નામ બદનામ કરવા માટે કોઈ અજ્ઞાત વ્યક્તિએ વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ વાયરલ કર્યા છે, જે ખોટા અને ભ્રામક છે. વનરાજસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે સ્ટાફ નર્સની ભરતી પ્રક્રિયા દરમિયાન પેપર 1 પૂર્ણ થયા બાદ તેમણે માત્ર ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી અને અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં તેમની સંડોવણી નથી. તેમણે આ પ્રકારના આરોપોને ખોટા અને અસ્થિર ગણાવ્યા છે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટના સ્ત્રોત અને તેમની સત્યતા અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસના પરિણામો બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, જેથી આ પ્રકારની ગેરરીતિઓને અટકાવી શકાય. વનરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ પ્રકારના ખોટા અને ભ્રામક આરોપો તેમના માટે અને તેમના એકેડેમી માટે નુકસાનકારક છે અને તેઓ આ પ્રકારે યોગ્ય અધિકારીઓ સાથે સહકાર આપી રહ્યા છે, જેથી સત્યતા બહાર આવી શકે. નમસ્કાર, હું છું વનરાજસિંહ ચૌહાણ. ગત રોજ મારો એક સ્ક્રીનશોટ વાયરલ થયો છે. એ વાયરલ મુદ્દે જે સ્પષ્ટતા કરવા માટે હું આ એક વિડીયો બનાવી રહ્યો છું. ખરેખરમાં જે સ્ક્રીનશોટ વાયરલ થયો છે એ કોઈ પણ પ્રકારના તથ્ય વગરનો વાયરલ થયો છે અને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખરેખરમાં એ જે સ્ક્રીનશોટ છે, પેપર 1 પૂરું થયા પછી ઘણા બધા ઉમેદવારનો કોલ આવ્યા હતા કે સાહેબ તમે જે અમને ગાઈડ કર્યા હતા, જે સલાહ આપી હતી, માર્ગદર્શન આપ્યું હતું, એ પ્રમાણે જ આખું પેપર પૂછાયું હતું અને એની અંદર જે કહેવાય છે કે પ્રશ્નો નર્સિંગનો જે લિમિટેડ ટોપિક છે એ ટોપિકમાંથી પૂછાયા હતા અને એને આપણે વાત કરી હતી કે ભાઈ આ ટાઈપના તમે પ્રશ્નો પૂછાઈ શકે છે અને એવા પ્રશ્નો પૂછાયા હતા જેથી કરીને વિદ્યાર્થીઓ લાગે કે ભાઈ પેપર આપણે જ પૂછાયું છે. અને એટલા માટે એક ખુશીમાં કહેવાય છે કે ભાઈ કોઈને મેં ગાઈડ કર્યા હતા અને ગુજરાતની અંદર કહેવાય છે કે નર્સિંગની અંદર એટલા ગાઈડલાઈન કરવા માટેના ઉમેદવારોને ગાઈડ કરવું કઈ રીતે કરવું એના માટે ઓછા વ્યક્તિ હોય છે. તો એક મારી નૈતિક ફરજ સમજાઈને મેં એવું કીધું કે પેલા બધાને એક સલાહ આપીએ કે આ ટાઈપનું તમે તૈયારી કરો જેથી કરીને તમારું રોજગારી મળે અને તમે સારા એવા માર્ક્સ ગેઇન કરી શકો. અને એ જ વસ્તુને લોકોએ ઊંધી રીતે વર્તન કરીને, ઊંધું દર્શાવીને અને પ્રદર્શિત કર્યું છે, જેથી કરીને મારું નામ બદનામ થાય, હું આ કામગીરી કરતો બંધ થઈ જાઉં. વસ્તુ એ છે પેપર 1 પૂરું થયા પછી, નર્સિંગના પેપર પૂરું થયા પછીની વાત છે અને એટલા માટે પણ કહી શકાય કે નર્સિંગના પેપરની મેં વાત કરી છે, બીજા કોઈ પેપરની વાત કરેલી નથી. એટલે આ બાબત ટોટલી તથ્ય વગરની છે અને એમાં મારો કોઈ પણ પ્રકારનો રોલ નથી. એક સલાહકાર અને ગાઈડલાઈન, એક મોટિવેટર તરીકે મેં એક વિડીયો બનાવેલો, એક મેસેજ બનાવેલો હતો અને એ મેસેજ મેં મોકલેલો છે. બીજું કોઈ પ્રકારની વાત આમાં લાગુ પડતી નથી. થેન્ક યુ.